ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો યુનિટ જે છે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને આજનો યુનિટ કયો છે તો કે યુનિટ નંબર 3, જેની અંદર તમે ભણવાના છો મોહન અને તેની વીણા, મોહન એન્ડ હિઝ વીણા. આ પાઠ જે છે તે સરસ રીતે રજૂ કર્યો છે અને જીએસસીબી ધોરણ 9 ની અંદર આવતો પાઠ છે. આજે જાણો અને સરસ મજાની રીતે તેને માણો. ચાલો, કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા પહેલા ફરી વખતે કહું છું તમને કે જો તમને કોઈ તકલીફ છે તો ચોક્કસથી આખે આખો યુનિટ છે છેડે સુધી માણશો અને સમજવાનો પ્રયત્ન કરશો તો શબ્દશઃ તમને સમજાવવામાં આવ્યું છે અને ચિત્રાત્મક રજૂઆત છે. સરસ મજાની રીતે તમને તમારી નજરની સામે તરતો દેખાશે. કોણ? તો કે મોહન અને તેની વીણા. ચાલો શરૂઆત કરી દઈએ અને આપણા પાઠની અંદર જોઈએ તો મોહનભાઈ જે છે તે આપણને વાદ્ય વગાડતા જોવા મળે છે અને આપણો પાઠ ચાલુ થાય છે. શું છે તો કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ છે તે ક્યાં? તો કે મ્યુઝિશિયન એટલે કે સંગીતકારના પરિવારની અંદર થયો હતો. જો અહીંયા શું કીધું છે? સંગીતકારના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. શું છે તો કે મ્યુઝિક છે તેના લોહીની અંદર હતું. મોહનભાઈનો હાથ કાપવામાં આવે ને તો એમાંય સંગીત વાગે ના ક્યારે ટ્રાય ન કરવી. ટૂંકમાં કહીએ તો લોહીની અંદર ભળેલું હતું એટલે જન્મથી જ તે સંગીતની સાથે જોડાયેલા છે. તેના માતા છે, જો અહીંયા બધા પરિવારના સભ્યો જે છે તે કોઈક ને કોઈક રીતે જાણી આપણી સમક્ષ કોઈક ને કોઈક વાદ્ય અથવા તો ગાયન છે તે રજૂ કરતા જોવા મળી રહ્યા છે. બરાબર? તો શું કીધું? હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારની સાથે જ મોટો થયેલો છે. નાનેથી મોટો થાય તો કેની સાથે? તો કે મ્યુઝિશિયન, સંગીતકારની સાથે. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. એના પિતાજી અને કુટુંબના બીજા સભ્યની જેમ જ શું કહે છે? હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન. હવે બને છે એવું કે અહીંયા હી વોઝ ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં. શું થશે અહીંયા? શરૂઆતમાં શું તો કે ટ્રેન કરવામાં આવ્યો એટલે કે તેને તાલીમ લીધી. બરાબર? ક્યાં? તો કે ઇન વોકલ મ્યુઝિક, ગાયનની અંદર. એન્ડ ધેન અને ત્યાર પછી આ વોકલ જે પૂરું કર્યા પછી એન્ડ હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન. વાયોલિન ઉપર પોતાનું શું કર્યું? તો કે હાથ અજમાવ્યો. જો વાયોલિન વગાડતા જોવા મળે છે. બરાબર? તો આ રીતે વાયોલિનની સાથે પોતાનો હાથ અજમાવે છે અને ટ્રાય કરે છે કે મને આ પણ આવડે. બરાબર? અને હવે ધીમે ધીમે ઘટના આગળ ઘટતી જાય છે અને જુઓ જોઈએ શું થાય છે તે જોઈએ. તો તેની અંદર કહે છે કે વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે. કેટલા વર્ષની ઉંમર છે તેની? 10 વર્ષના. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. અને તેને સિતાર મળ્યું. જો અહીંયા સિતાર છે તો આ સિતાર જે છે તેને ગમે છે અને તેના ઉપર શું કરે છે? તે રિહર્સલ એટલે કે સતત તેની પ્રેક્ટિસ કરતા રહે છે અને વગાડતા જોવા મળે છે. એના પિતાજી છે તેને માર્ગદર્શન આપે છે અને સરસ મજાની રીતે તે માણતા રહે છે. હવે બને છે એવું કે હી વોઝ ઓલ્સો trained in it and played it for about 3 years. આ જે વાયોલિન જે છે તેના પર તેને ટ્રેનિંગ આપવામાં આવી અને 3 વર્ષ સુધી શું કર્યું તો કે તેના ઉપર વગાડવા માંડ્યું. બરાબર? તો શું કે ટ્રેન્ડ ઇન ઇટ, તેના ઉપર ટ્રેનિંગ આપવામાં આવી એન્ડ અબાઉટ શું કે છે? ઇટ ફોર અબાઉટ 3 years. 3 વર્ષનો સમયગાળો છે આના ઉપર પસાર કરે છે અને વગાડ્યા જ રાખે છે. સરસ મજાનો સમય પસાર કરે છે. હવે આ સમયે કંઈક એવી ઘટના ઘટે છે અને તે ઘટના છે આપણા મોહનના જીવનની અંદર શું આવે છે તો કે ટર્નિંગ પોઈન્ટ આવે છે. અને તે એટલે આ બેન, જો આ જર્મન સ્ત્રી જે છે તેનો પ્રવેશ થાય છે ક્યાં? તો કે મોહનના જીવનની અંદર. એટલે કે મોહનભાઈ જે છે તેના પરિવારમાં. જો અહીંયા આપણે ચર્ચા કરી છે, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મનની સ્ત્રી જે છે તે મોહનના ઘરે રહેવા માટે આવે છે. તેના માટે તો કે મોહનના પિતાજી છે તેમની પાસેથી સંગીતનું જ્ઞાન લેવા માટે, સંગીત શીખવા માટે આવે છે. બરાબર? ક્યાંથી? તો કે જર્મનથી આવે છે. અને જુઓ જે આ બેન જે છે આમાં આ બંને વગાડી રહ્યા છે તેના તરફ સરસ મજાના ધ્યાનથી જોઈ રહ્યા છે. અને હવે બને છે એવું, ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. આ ગિટાર જે છે ત્યારે તેનો સમાવેશ થયો. જો અહીંયા વીણા નથી, આ કે નથી વાયોલિન, આ શું છે તો કે ગિટાર છે. તો ગિટાર જે છે તે જર્મન બેન છે લાવે છે અને આ ભાઈને મંડે છે ગમવા. તમારે ગિટાર વગાડવું છે તો ત્યારે આ પ્રવેશ કરે છે. અને હવે હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સુંદર વાદ્ય જે છે તેના ઉપર પોતાના શું કરવા માંડ્યો? પ્રયોગ કરવા લાગ્યો.
નવા નવા પ્રયોગ કરે, વગાડવાના પ્રયોગ છે, એની અંદર અલગ અલગ અવાજ કાઢવાના પ્રયોગ, આવા જે સરસ મજાના પ્રયોગો કરે છે જેમાં સંગીત વાગી રહ્યું છે, તેવી જ રીતે આ પોતે જાતે આની અંદર કંઈક નવા નવા સુર તાલ જે છે ઉમેરી અને નવું રજૂઆત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બરાબર, ત્યારે શું કીધું, શરૂઆત કરી એણે, એ બિગેન હિઝ એક્સપેરિમેન્ટ, પોતાના પ્રયોગો ચાલુ કર્યા આ વાદ્ય ઉપર. અને હવે આ પ્રયોગો કરતાં કરતાં જુઓ આગળ કેટલે પહોંચે છે તે જરાક આપણે ધ્યાન કરીએ તો ખ્યાલ આવશે. જો અહીંયા મનોમન વિચારે છે, આ મનની અંદર વિચાર તો એ રીતે આપણે રજૂ કર્યું છે, તમને ખ્યાલ આવે કે મનની અંદર તેના વિચાર છે, પોતાની જાત સાથે ચર્ચા કરે છે એવું કીધું છે. તો શું કીધું કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારા જીવનની અંદર એક પણ વાદ્ય નહીં, મારે માત્ર શું વગાડવું છે તો કે ગિટાર જ વગાડવું છે, ગિટાર સિવાય કંઈ જ નહીં. જો અહીંયા શું કીધું, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન માય લાઈફ, બરાબર, નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે માત્ર ગિટાર જ વગાડવું છે, બીજું કંઈ જ વગાડવું નથી, ગિટાર ગિટાર અને ગિટાર. હવે સેડ વોન્ટ ટુ હિમસેલ્ફ, અહીંયા કીધું ને આપણે કે અહીંયા જ્યારે આ રજૂ કર્યું છે, જેને મનના વિચાર છે તે રજૂ કરીએ છીએ આપણે, તો એ રીતે દર્શાવી શકે છે કે મોહનભાઈ શું વિચારે છે. માત્ર મગજની અંદર ધૂન લાગી ગઈ છે કે મારે જોઈએ જોઈએ જોઈએ, અને શું જોઈએ તો કે ગિટાર, ગિટાર સિવાય કંઈ પણ નહીં. ગિટાર ટૂંક ઓલ હિઝ ટાઈમ, ગિટાર જે છે તે એટલો સમય લઈ લેતું હતું કે દિવસના 24 કલાક જે છે રાત દિવસના તે બધા એના પાછળ ખર્ચી નાખતું હતું. જ્યારે ફ્રી પડે, સૂઈને જમીને કે XYZ કોઈ પણ સમયે, ત્યારે સતત પોતાના હાથમાં ગિટાર લઈ અને મંડે છે વગાડવા. બરાબર, તો આવી ઘટના જે છે તે જીવનની અંદર કંઈક એવો ટર્નિંગ પોઈન્ટ લાવે છે કે તમે જોઈ પણ નહીં શકો. ચાલો હવે એના આગળની ચર્ચા કરીએ તો આપણને જોવા મળે છે, જોજો અહીંયા શું કે છે, ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર, બીજી વાત જ નહીં. જેમ અત્યારના બાળકો જે છે એમ કે આખો દિવસ મોબાઈલ 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 મોબાઈલ. તો અહીંયા શું છે, મોહનના જીવનમાં ગિટાર ગિટાર અને ગિટાર. જો મોબાઈલ લઈને બેસશો તો આખો પછીનો સમય છે તકલીફમાં રહેશે, અત્યારે ચોપડી લઈને બેસશો તો પછીનો સમય સારો રહેશે, સારું એ તમારું, બાકી તકલીફ પડો. હા, મોબાઈલ જુઓ પણ ઉપયોગી થાય તેવું, અભ્યાસને લગતો તમે અભ્યાસ કરો. તો આ રીતે ગિટાર જે છે તે આખો દિવસનો સમય લઈ લઈએ છીએ. આપણે નથી કહેતા આખો દિવસ મોબાઈલ જુઓ, પણ જુઓ અને ઉપયોગી થાય તે પ્રકારના સમયને આધીન ચાલવાનો પ્રયત્ન કરો. ચાલો શું કહે છે અહીંયા, ઓવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. આપણો પરિવાર જે છે, અમારો પરિવાર જે છે તે કેવો છે કે જ્યાં સિતાર વગાડવામાં આવે છે, વોકલ છે અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે સતત. કોઈક ને કોઈક રીતે આ તમને પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. પણ અહીંયા કંઈક શું થાય છે તો કે શું, ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોરેઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અહીંયા સરસ મજાના વાક્ય દ્વારા કોઈકના દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. કોણ રજૂ કરે છે તો કે સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, એક સભ્યએ કહ્યું છે. કોને તો કે મોહનને. જો શું કહે છે, ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, ગિટારના અવાજની અંદર એટલે કે ગિટારમાં કોઈ અસર નથી. કેવી અસર તો કે વિચ ઓવર ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે જે આપણા વાદ્યો, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્યો, અલગ અલગ પ્રકારના વાદ્યો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, ડુ એન્ડ મોર એવર, અને તેનાથી વધારામાં એવી વાત પણ કરી શકાય કે ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, તે ભારતીય નથી, વિદેશી છે, પણ તેનાથી દૂર રહેવાય. આવું આ કહેવામાં આવ્યું છે. બરાબર, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર, તેના કુટુંબના એક સભ્યએ એવું કહ્યું છે કે ભાઈ તું આ રહેવા દે, આનાથી આ ઘોરે મજા આવે એવું નથી. બરાબર, પણ મોહનભાઈ જે છે તે જુઓ આમ એક ચિત્તે પોતાના કાર્યની અંદર જોડાઈ ગયા હોય અને એની અંદર જ ઘૂંચાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. એટલે પાછા વળતા નથી અને પોતાના કાર્યને આગળ ને આગળ વધારતા રહે છે મોહન છે તે. હવે જોઈએ અને શું ચર્ચા થાય છે તો અહીંયા બીજું કંઈક સભ્ય છે તે પણ કંઈક કહે છે. તો શું કહે છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેના આંટી આવું કહ્યું. શું કહે છે કે તું જાણે છે કે તારા પિતાજી જે છે તે તારો ગિટાર પ્રત્યેનો પ્રેમ જે છે તેને એપ્રુવ કરતા નથી, એને ગમતું નથી કે આ તો તું જાણ પહેલા કે. બરાબર, પછી શું કહે છે, બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેના માતા છે તે તેને શું આવે છે તો કે મદદ કરવા માટે આવી જાય છે. ક્યાં આવે છે તો કે મદદ કરવા માટે. બરાબર, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેને તેના હૃદયની ઉર્મિઓ છે તેને અનુસરવા દો.
તેના હૃદયને આપણે કાંઈ અલગ કરવું નથી, મનની ઈચ્છા છે તેને આપણે દૂર કરવી નથી. હી ડિક્લેર્ડ, સોરી હી નહીં પણ સી ડિક્લેર્ડ, તેના માતા છે તેને રજૂઆત કરી દીધું. શું કહે છે? ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, અને ત્યાર પછી તેના પિતા જે છે તેણે શું કર્યું તો કે તેને ટેકો આપવાનું ચાલુ કર્યું. ના કંઈ વાંધો નહીં બેટા, વગાડ, ચિંતા કરીશ નહીં, હું તારી સાથે છું, કોઈ ડરવાની જરૂર નથી, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હું તારી સાથે આવી જઈશ. આ રીતે પોતાના પિતા જે છે તે કહે છે. જો અહીંયા આ બેન જે કહે છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. આ બેન જે કહે છે આંટી છે, પરંતુ એના માતા અને એમના પિતા જે છે તેને કહે છે કંઈ વાંધો નહીં બેટા, કન્ટિન્યુ રાખ, અમે તારી સાથે છીએ. જ્યારે માતા અને પિતાનો સપોર્ટ મળે ત્યારે બાળક જે છે તે શું કરી શકે તે તેનું આ જીવતું જાગતું અને એકદમ ફેમસ ઉદાહરણ છે. બરાબર. હવે અહીંયા બને છે હું કે he was overjoyed and decided to modify this western instrument. અને તે એકદમ વધારે પડતો આનંદમાં આવી ગયો, અને આનંદમાં આવીને પછી શું કરે છે તે નક્કી કરે છે. શું નક્કી કરે છે? જુઓ, વેસ્ટર્ન મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ વેસ્ટર્ન વાદ્ય છે તેને મોડિફાય કરવા લાગ્યા. શું કરે છે તો કે ફેરફાર કરે, ખોલે છે. જુઓ, પકડ પાના લઈ અને મીડા ખોલવા, અને સરસ મજાની રીતે રજૂઆત કરી રહ્યા છે કે ફેરફાર કરી અને એવું વગાડું કે કંઈક નવું લાગે. આ રીતે he tried to make it suitable for playing pure Indian classical music. અને તેણે એવો પ્રયત્ન કર્યો કે તેને કઈ રીતે વગાડી શકાય તો કે suitable for playing pure Indian classical music, ભારતીય વાદ્ય પ્રમાણે, ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત પ્રમાણે વગાડી શકાય તે પ્રકારનું આ વીણા જે છે, વીણા શું પણ ગિટારને બનાવી નાખવું છે અને વગાડવું છે, આવું તેને નક્કી કર્યું. અને હવે he spent 2 more years, તેણે 2 વર્ષ છે તે પાછા એની અંદર પસાર કરી દીધા વિથ ગિટાર ઓનલી. માત્ર શું વગાડે છે તો કે ગિટાર અને ગિટાર, બીજી ચર્ચા જ નહીં. ઠપકાર્યા જ રાખે, ગિટાર સિવાય વાત જ નહીં, ગિટાર અને ગિટાર. તો પાછા 2 વર્ષ છે તે આ ગિટાર વગાડવામાં અને શીખવામાં પસાર કરી નાખે છે. અને ત્યાર પછી જે ઘટના બને છે તે ખરેખર કેવી છે તો કે જુઓ, અવિસ્મરણીય. આ ઘટનાએ મોહનના જીવનની અંદર યુટર્ન લાવ્યો છે. જો જે કે ઘટના કઈ છે તો શું કહે છે? વન ઇવનિંગ, એક સાંજની વાત છે. કઈ વાત છે તો કે જુઓ અહીંયા આવી ગયું. બરાબર. તો શું કહે છે કે વન ઇવનિંગ, એક સમયે સાંજનો સમય છે ત્યારે વોઝ અ ગ્રેટ ગેધરિંગ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, ત્યારે ગેધરિંગ મેળાવડો થાય છે. અને કેનો તો કે ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, ફેમિલીના સભ્યો છે, ફેમિલીના મિત્રો છે, એકદમ નજીકના મિત્રો હોય તે બધા અહીંયા જોડાયેલા જોવા મળે છે. અને અહીંયા જુઓ જોઈએ, આ જાણી ચારેય બાજુ મેળાવડો થઈ ગયો, બધા પોતપોતાના વાદ્ય લઈને ઠપકારી રાખે. આ ભાઈ અહીંયા વાંસળી વગાડે છે, આ વીણા વગાડે છે, આ વાયોલિન વગાડે છે, આ તબલા વગાડે છે, આ વીણા વગાડે છે, આ બધા સાંભળવાવાળા હાજર છે. તો હવે આ મેળાવડાની અંદર કઈ ઘટના બને છે જુઓ જોઈએ. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ એક નાના મેળાવડાની અંદર શું કરે છે? મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, મોહનના ભાઈ છે, તેના બહેનો છે અને નેફ્યુઝ, ભત્રીજો છે તે શું કે છે? who were also performing artist, કે જેઓ શું હતા તો કે આર્ટિસ્ટ છે, પરફોર્મિંગ આર્ટિસ્ટ, તે પણ પોતાની અંદર રહેલી કળા છે તેને રજૂ કરી રહ્યા છે. તે પ્રકારના બધા જ છે. કોણ તો કે તેના ભાઈ, બહેન અને ભત્રીજા અથવા તો ભત્રીજીઓ બધા છે અહીં હાજર. પછી કે છે પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બધાએ પોતાના શાસ્ત્રીય વાદ્યો પર શું કર્યું તો કે સંગીત વગાડ્યું, રજૂ કર્યું. અને એકદમ મેળાવડો જે છે તે કેવો આનંદમય બની જાય છે. એવું સરસ મજાનું સંગીત વાગી રહ્યું છે. તમે સાંભળો છો ને જે બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે તે પ્રકારનું સંગીત છે કન્ટિન્યુ ધીમે કરતા ચાલે છે અને મસ્ત રીતે રજૂ કરવામાં આવ્યું છે. બરાબર. તો આ છે શું તો કે મેળાવડો. અને જોઈએ હવે કઈ ઘટના ઘટે છે તે જુઓ અહીંયા. તો શું કે છે? ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, અને ત્યાં જે છે તે કેવું તો કે અદ્ભુત આકર્ષણ જાગ્યું છે. અહીંયા એપ્રિસિએશન એટલે આપણે આકર્ષણ કહીશું. શું કહીશું? આકર્ષણ.
એવું આકર્ષણ જામે છે, એવું આકર્ષણ જામે છે કે કોઈ પણ વ્યક્તિ જેને નથી આવડતું ને તે અહીંયા ભૂલમાં બેસી ગયો ને તો તેને એમ કે લાવ ને હું થોડુંક વગાડી લઉં, એકાદ બે રાગડો તાણી લઉં, ભલે પછી બધા હું નીંદર આવી જતી પણ ગાવાનું મન થઈ જાય, અંદરથી રજૂઆત કરવાની ઈચ્છા થઈ જાય. આવી ઘટના ઘટે છે. અને હવે આવી ઘટના ઘટના આપણા મોહનભાઈ જે છે તે 2 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરતા હતા, મોડિફિકેશન કર્યું હતું, ફેરફાર કર્યો હતો અને એવા એણે પ્રયત્ન કર્યા હતા તો એને ઈચ્છા ન થાય શું? તો તે પણ હિસાબ વ્યક્ત કરે છે. અને શું હિસાબ વ્યક્ત કરે છે? શું કહે છે? મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. અહીંયા એક્સપ્રેસ રજૂઆત કરવાની શું કહે છે? વિશ કરી, ઈચ્છા કરી, એક્સપ્રેસ કરું કે હું પણ મારી અંદર રહેલી કળા, મારી અંદર રહેલી ક્ષમતા, મારી અંદર ગોઠવાયેલું સંગીત છે તેને બહાર લાવું અને દુનિયાની સામે રજૂ કરું કે ભાઈ સંગીતમાં હું પણ પાછળ નથી. આવા વિચારથી તેણે શું કર્યું તો કે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. અને ત્યાર પછી ઈચ્છા વ્યક્ત કરવાની સાથે એનો વારો આવે છે, જ્યારે એનો ટર્ન આવે છે ત્યારે શું કહે છે? હી પ્લેડ ઓન ગિટાર. અને આ મોહનભાઈ જે છે તે જો હાથની અંદર ગિટાર લઈને માંડે છે વગાડવા. જો અહીંયા વગાડતા જોવા મળે છે અને એકદમ સરસ મજાની નજરે તે જોઈ અને સરસ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને તે જ સમયે આ પરિવારના સભ્યો જે છે તે પણ ખુશ પણ થાય છે, પણ તેમ છતાં જોઈએ આગળ શું ઘટના ઘટે છે. બરાબર? તો આ રીતે આ મોહનભાઈ જે છે તેના જીવનની અંદર સરસ મજાનો યુટર્ન હવે આવવા જઈ રહ્યો છે. હવે જુઓ જોઈએ આ ચારેય બાજુ મેળાવડાની અંદર ભેગા થયેલા માણસો જે છે તે પોતપોતાની અંદરથી ઉપસેલી કોઈ પણ પ્રકારનો વ્યૂ જે છે પોતાની રજૂઆત કરી રહ્યા છે. મોહન તારે આમ કરવું જોઈએ, મોહન તારે તેમ કરવું જોઈએ, તારું આવું થયું અથવા મોહન સિવાયના કોઈ પણ સભ્યનું કેવું થયું તેની રજૂઆત કરીએ છીએ અને ચર્ચા કરે છે. હવે શું કહે છે? આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેના આ પરફોર્મન્સ એક સભ્ય છે તે કહે છે, શું કહે છે? તો જુઓ જોઈ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે હજી આ નવા વાદ્યની સાથે શું કરવું પડે છે? તો કે ખૂબ જ કાર્ય કરવું પડશે, સખત કાર્ય કરવું પડશે. આટલામાં મેળ પડે એવી સંભાવના નથી. બરાબર? અને મોહનભાઈના નેગેટિવ પોઈન્ટ મળ્યા છે કેવા? જુઓ, સરસ મજાની પ્રેક્ટિસ કરી છે, સારો એવો પ્રયત્ન કર્યો છે, તેમ છતાં નેગેટિવ પોઈન્ટ જ્યારે મળે ત્યારે માણસ જે છે તે કેવો નાસીપાસ થઈ જાય છે. પણ હજી આ એક પોઈન્ટથી કંઈ પૂરું નથી થતું. હજુ જુઓ જોઈએ બીજો આવે છે. શું કહે છે? વન ઓફ ધ રિલેટિવ સેટ. બીજો રિલેટિવ સંબંધી છે ને બીજા આવી ગયા, મંડ્યા ઘોચા ઘાણી કરવા, તેને મજા આવે એવું બોલવા માંડે છે. હા, કેવું બોલે છે? નેગેટિવિટી મોહન વિશેની. તો શું કહે છે? ઇફ ઇટ વેર ધ સિતાર. જો તે સિતાર હોત, કેની જગ્યાએ? તો કે આ ગિટારની જગ્યાએ તું સિતાર વગાડતો તો શું કહે છે? યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં આવો. એ તો તારું કોઈ છે જ નહીં, તું વગાડે શું જ ખબર નથી પડતી નથી. એટલે તું જો ગિટારની જગ્યાએ શું વગાડ્યું હોત કે સિતાર તે વગાડ્યું હોત તો તું ખરેખર તારા ભાઈ બહેન એને જે ભત્રીજા ભત્રીજો છે તેની સાથે કોમ્પિટિશનમાં ઉતરી શકત. પણ અહીંયા તો કોમ્પિટિશનમાં તું 1 થી 5માં તો શું 10માંય નથી, તો અહીંયા તારે કોઈ એવો ચાન્સ રહેતો નથી. બરાબર? અને હજી કંઈક કહે છે, યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે 2 વર્ષ છે તેઓના ઉપર પસાર કરી દીધા છે. 2 વર્ષથી તું વગાડે પ્રેક્ટિસ કરે શીખે છે, પણ શું કહે છે? બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ હજુ આ વાદ્ય જે છે તે ઘણું બધું તારી પાસેથી માંગે છે. તું હજી આના ઉપર તારે પ્રેક્ટિસની જરૂર છે, વધારે મહેનત કરવાની જરૂર છે, વધારે સમય માંગે છે. તું જે કરે છે 2 વર્ષથી તે હજુ ઓછું પડે છે. તો આ જે મહેનત છે તે ઓછી પડે છે આવું કહે છે. અને નેગેટિવ 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 બધું નેગેટિવ. હવે જુઓ આ નેગેટિવિટીમાંથી મોહનભાઈ જે છે તે બહાર આવે, ખરેખર વિચારવા જેવું છે. હજુ કંઈ પૂરું નથી થતું. જો હજી લગભગ ટિપ્પણી ચાલુ છે. હા, ટિપ્પણી છે. ચાલો જુઓ, જ્યાં ઓલા બે તને કીધું હજી કંઈક આ ભાઈએ કંઈક ઠપકારે જોઈજો. શું કહે છે? આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના પરફોર્મન્સથી કોઈકે કહ્યું. શું કહે છે? શું કહે? ધીસ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. જે સિતાર જે છે ભારતીય વાદ્ય, તેનો જે અવાજ છે ખડખડ ખડખડ કરતા ઝરણાની જેમ વહે. સંગીત સંભળાઈ રહ્યું છે તમને, જુઓ છો કે આ સંગીત જે છે તે ખડખડ વહેતા ઝરણાના જેવું હોવું જોઈએ. અને તારું વાદ્ય તો જો કંઈક જુદું જ રજૂ કરી રહ્યું છે. તો અહીંયા આ સંગીત જે છે તે કેવું હોવું જોઈએ? તો કે ફ્લોઈંગ સ્ટ્રીમ, વહેતા ઝરણા જેવું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ.
તારા વાદ્યની અંદર એટલી ઊંડાઈ નથી. ઊંડાઈ એટલે કૂવો ઊંડાઈ, હા એવી ઊંડાઈની વાત નથી કરી અહીંયા. ઊંડાઈ એટલે કે એની અંદર જે આમ કહેવાય ને કે લાગણી સભર જે તમારા મનની અંદર મહેચ્છા જાગે છે તે પ્રકારની ઊંડાણ એમાં નથી. તો આ તો તકલીફ જ તકલીફ છે. આ રીતે કહે છે અને નેગેટિવિટી બહાર આવે છે. અને હવે બીજું શું રજૂ થાય છે જે જુઓ હોય, હજી આ ચાલુ જ છે. કેટલીક ટિપ્પણી કરશે ખબર નથી પડતી. યેટ અનધર છે, બીજા એક ભાઈએ કીધું, હજી બાકી છે એને ઠપકારી દેવા જોઈએ, ભલે બોલ્યા રાખતા, પણ મોહનભાઈ મૂકવાનું નથી. જોજો અહીંયા પણ હજી રજૂ કરી રહ્યા છે. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારો ભાઈ જે છે તેણે વગાડ્યું શું તો કે વાયોલિન, તેના સૂર અને તાલ જે છે તે કેવા સરસ મજાના સુંદર છે. કાનની અંદર જાણી એમ થાય કે હજી ગુંજ્યા રાખે. આ પ્રકારની રજૂઆત તારા ભાઈ અને બહેને કરી છે અને તું કંઈક જુદું જ લઈને બેઠો છે, આવી રજૂઆત કરી. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્યની સાથે શું કરી રહ્યો છે? આવું કીધું તો ખોટું થાય, તારે તકલીફ વાળું છે. આ ગિટાર જે છે તેની સાથે તું કરસ શું એ તો મને કહે. આવી રીતે 1 2 3 4 જેટલા પણ રિલેટિવ હતા એ બધા કંઈક ને કંઈક નેગેટિવિટી આ મોહનના વાદ્યમાંથી મંડ્યા શોધવા. જો મોહનભાઈના ચહેરા ઉપર આપણને ચોખ્ખું દેખાઈ રહ્યું છે, થોડી ઘણી અંશે છે ને નિરાશા દેખાઈ રહી છે. એમ કે છે આ બધા મારા વિશે આમ કામ બોલે, આવું તને વિચાર આવે છે, પણ મનથી નહીં કદાચ આ તનથી દેખાઈ રહ્યો છે. અને હવે જુઓ હોય શું રજૂઆત થઈ રહી છે તે. હા, મોહનભાઈ બિચારા રડવા માંડ્યા. સ્વાભાવિક છે કે બધા નેગેટિવિટી બોલે, તમને એમ કે તમને કોસ્યા જ રાખે સતત, તો ત્યારે સ્વાભાવિક છે મનની અંદરથી રડવું તો આવે જ. આપણે પણ રિઝલ્ટ આવે ત્યારે જ્યારે આપણે જોઈએ છીએ કે આપણને રિલેટિવ્સ છે, સગા સંબંધી છે, બધા કંઈક ને કંઈક સરસ મજાના રજૂઆત કરી રહ્યો છે, તો તે જ પ્રમાણે આ જે નેગેટિવિટી આવી એના કારણે મોહનભાઈ જે છે તે નાસીપાસ થઈ ગયા અને લાગે છે રડવા. જોજો શું કીધું, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહનભાઈ છે ડિપ્રેશનમાં ગયા, તણાવ આવી ગયો એના ઉપર, અને એટલો તણાવ આવી ગયો આખી રાત રડ્યા જ રાખે. જુઓ જોઈએ આખું આંસુડા જે છે તે દડબડ કરતા વહે છે. આ જે આંસુડા આપણને ખ્યાલ છે ક્યારે વહેતા, તો કે જ્યારે ચિત્તા રડતું હતું ત્યારે. તો આજે ફરી વખત અહીંયા રડવા લાગ્યું છે. એક ચિત્તા રડે અને બીજો મોહન, તેને પણ દુઃખ હતું અને અહીંયા પણ મનથી દુઃખ થયું છે. તો આ રીતે ભાઈ જે છે આખી રાત રડ્યા રાખે છે. He had already given 2 years of his life to this instrument. તેણે પોતાના જીવનના 2 વર્ષ છે તે આ વાદ્યને આપી દીધા છે, પણ તેમ છતાં આપણને સફળતા મળી નથી. તો ડખાવાળું છે, એટલા માટે મોહનભાઈ રડી રહ્યા છે. બાજુમાં જો શું પડ્યું છે, તો કે ગિટાર, અને માથા ઉપર હાથ દઈને નિરાશ થઈને રડતા જોવા મળે છે. ચાલો, તો હવે રડે છે અને ત્યાર પછી શું કરે છે તે પણ આપણે જોઈએ. તો અહીંયા શું કહે છે, બટ ફ્રોમ ધ હાર્ટ. બધાએ ભલે નેગેટિવિટી, પણ હૃદયથી પોતાના આ બાજુ ડાબા છાતીના ભાગ ઉપર હાથ રાખીને કહે છે, મારા હૃદયથી હું નક્કી કરું છું. શું કહે છે, બટ ફ્રોમ ધ હાર્ટ, હૃદયથી કહે છે, આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ બનેલો છું, મારે બીજું વાદ્ય જોઈતું નથી, માત્ર ગિટાર જ જોઈએ. અને એ પોતાના મનથી તે નક્કી કરી લે છે કે ભાઈ આના સિવાય કાંઈ જોઈએ નહીં અને નહીં. તો જ્યારે મન નક્કી કરે, હાર્ટ નક્કી કરે, ત્યારે કોઈની તાકાત નથી કે તમને રોકી શકે. તો એવી રીતે મોહનભાઈ જે છે પોતાના હાથની અંદર ગિટાર લઈ બેઠા છે, નિરાશ વદને, હાથ પર હાથ દઈને, પણ તેમ છતાં પોતાનો વિશ્વાસ છે તે ગુમાવ્યો નથી. અને શું કહે છે કે આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે બન્યો છું અને હું ગિટારને આધીન રહીશ. આવું તે પોતાના મનથી તે નક્કી કરે છે. પછી કે છે, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું એક વાદ્ય છે જ નહીં. કે શું કે ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ વાદ્ય નહીં, બટ ધ ગિટાર, માત્ર અને માત્ર શું તો કે ગિટાર જોઈએ, આના સિવાય કંઈ જ નહીં, બસ ગિટાર અને ગિટાર. બરાબર, હી થોટ, આવું તો મનોમન વિચારે છે. બરાબર, આપણને ભલે આના આંસુડા પડતા દેખાય છે, પણ મનની અંદર વિચાર જે છે તેનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. અને આ યુદ્ધની અંદર, તો કે વિચારોના યુદ્ધની અંદર જો તમે જીતી ગયા મોહનની જેમ, તો ચોક્કસ તમને સફળતા મળશે અને મળશે જ. બરાબર, તો જોઈએ આગળ. અને મોહનભાઈ જે છે પોતાના વિચારને શું કરે છે, તો કે એને સ્ફૂર્ણ આપે છે, તેને પાંખો આપે છે, કે તેને પ્રેરણા આપે છે, તે રજૂ કરી છે આપણે. બરાબર, અને હવે યસ આમ કરે છે, જો હું કરીશ,
રાત્રે 12 વાગ્યે આમ જાણે ચંદ્રમા જે છે તે આકાશની અંદર ચમકતા હોય અને તે સમયે ચંદ્રમાની સામે જોઈને કહે છે હું કરીશ, હું આમ નહીં મૂકું, ભલે હું ફેલ થયો હોય પણ નાસીપાસ નહીં થઈ જાઉં, અને મનોમન નક્કી કરી લઈએ છીએ. બરાબર, તો શું કહે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, અને આ વાદ્ય છે તે મારા માટે દુનિયાની સામે ચહેરો બનશે. આ વાદ્યના હિસાબે હું ઓળખાઈશ અને લોકો મને કહેશે ના મોહન એટલે મોહન, અને તે પોતે કરી બતાવે છે. જોઈએ આગળ શું કરે છે અને કેવી રીતે કરે છે તે પણ જોઈએ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એન્ડ વેરી બિગ, હું તને બનાવીશ. શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ મેક બિગ, મેક ઇટ બિગ, હું તને મોટું બનાવીશ, બનાવવા જઈ રહ્યો છું. અને કેવું તો કે ખૂબ જ મોટું, ખાલી મોટું નહીં, મારું નામ છે તે મોટું બનાવી દઈશ, મારી સાથે સાથે ગિટારને મોટું બનાવી દઈશ. આવું તે પોતે મનોમન નક્કી કરે છે. હી વોઝ ડિટરમાઇન્ડ, તેને મનોમન નક્કી કરી લીધું, નિશ્ચિત કરી લીધું કે મારે આવું કરવું જ છે. અને જો આંખની અંદરથી આંસુડા સુકાઈ ગયા, મનની અંદર વિશ્વાસ આવી ગયો, અને પોતે આમ જાણે સ્ફૂર્ણાથી તાકાતથી જાણી હવે બધી તાકાત લગાવીને ફરી વખત પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર શું કરે છે તો કે મંડે છે રિહર્સલ કરવા, પ્રેક્ટિસ કરવા, રજૂઆત કરે છે. અને જુઓ હવે શું કરે છે મોહન તેની વાત કરીએ તો અહીંયા જુઓ જોઈ આ મોહનભાઈ જે છે તે જાણે કપડાં બદલી અને સરસ મજાના વાદ્ય ઉપર વગાડતા જોવા મળી રહ્યા છે. દિવસ અને રાત મહેનત કર્યા રાખે છે. જો અત્યારે આપણે ચંદ્રમાં દેખાઈ રહ્યા છે તો આપણે કહી શકીએ કે રાત્રિનો સમય છે. માણસ છે તે રાત્રિના સમયે સરસ મજાનો ઘસઘસાટ ઊંઘી જાય, પણ આપણે તો રાત્રે પ્રેક્ટિસ કરે છે. જો અહીંયા સરસ મજાની બુકો જે છે તે લઈ અને અહીંયા જુઓ ટાઈમ ટેબલ બનાવ્યું છે કે ક્યાંથી ક્યાં કેવી રીતે કરવાનું, રિયાઝ પ્લાનિંગ. બરાબર, તો અહીંયા રિયાઝનું પ્લાનિંગ આખું ગોઠવ્યું છે અને સરસ મજાની ટેકનિક્સ સાથે રજૂઆત કરી રહ્યા છે. વિવિધ પ્રકારની બુકો જે છે સંગીતની વાદ્યની તે બધી ઉપાડીને બેઠા છે અને જરૂર પડે ત્યાં રીડ કરી રહ્યા છે. જુઓ અહીંયા શું કહે, ધીસ એક્સપિરિયન્સ ટુ પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ. તે કે આ ઘટના ક્યારે ઘટે છે તો કે જ્યારે માત્ર 16 વર્ષનો હતો. હવે 16 વર્ષનું બાળક જે છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં આવી જાય અને પોતાના મનથી જો નક્કી કરી લઈએ તો તે ધારે તે દિશાને પાર પાડવા માટે સક્ષમ બની જાય છે. તો અહીંયા તે 18 નહીં પણ 16 વર્ષનો છે, તમારી ઉંમરથી થોડો મોટો, તે સમયે આ ઘટના ઘટે છે. બરાબર, ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને તે પોતાના જીવનનો એટલે કે મોહનના જીવનનો શું હતું તો કે ટર્નિંગ પોઈન્ટ હતો. અને આ પોઈન્ટ જે છે ત્યાંથી તે આગળ વધે છે અને શું કહે છે, મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. જુઓ મોહનભાઈ છે તેનો રિયાઝ એટલે સંગીતના વાદ્યને વગાડવું રિયાઝ કહે છે. તો રિયાઝ છે તેને ડબલ કરી નાખ્યું. 5 કલાક વગાડતો ને કે 10 કલાક ઠપકારવા માંડ્યો, 8 કલાક હતો તો 16 કલાક, ડબલ કરી નાખ્યું અને માંડ્યા એવા વગાડવા દિવસ અને રાત. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. એક દિવસમાં 10 કલાક સુધી પ્રેક્ટિસ કરવા લાગ્યા. થાક્યા વગર એની અંદર એવી મહેનત કરી. 10 કલાક માણસ છે સામે બેસી ન શકે, પણ આ ભાઈ જે છે મોહનભાઈ તે શું કરે છે 10 કલાક સુધી તેના ઉપર રિયાઝ કરે છે, પ્રેક્ટિસ કરે છે. અને ત્યારે આપણે મોહનનો પાઠ ભણીએ છીએ. મારા તમારા જેવા છે એ 2 કલાક વાંચે અને 3 કલાક પિક્ચર જુએ, 5 કલાક મોબાઈલ જુએ અને પછી એમ કે થાકી ગયા, તો એમ ન થાય. થાકે તેના માટે નામ બનતો નથી. શું કરવું પડે છે? અથાક મહેનત કરવી પડે છે. તો 10 કલાક છે તે મહેનત કરે છે. પછી કહે છે હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. તેણે ગિટારના બીજા ભાગોને પણ શું કર્યું તો કે અભ્યાસ કર્યો. કયા કયા ભાગનો અભ્યાસ કરે છે જો અહીં આપ્યું છે, રિયાઝ 10 hours a day. પછી સ્ટડીઝ અધર ટેકનિક્સ, તેની અંદર રહેલી ટેકનિક છે. જો અહીંયા થિયરી અને ટેકનિક છે, રિયાઝની ટેકનિકની વાત આવી છે તો બધી છે ટેકનિક કરે છે. અને પછી શું કહે છે, એક્સપ્લોર એવરી આસ્પેક્ટ ઓફ ગિટાર. તેણે ગિટારના બધા જ ભાગો જે છે તેનો પણ અભ્યાસ કર્યો. અને સરસ મજાનું એક વાક્ય આપ્યું છે. શું કીધું? ડેડિકેશન ટુડે લેજન્ડ ટુમોરો. આજે તમે ડેડિકેશનથી કાર્ય કરો તો આવતીકાલે લિજન્ડ બનશો. બરાબર, મહાન બનશો. પણ આજે જ લિજન્ડ બનવાનો પ્રયત્ન કરશો તો આવતીકાલે તમને કોઈ ઓળખશે પણ નહીં. તો આ રીતે તમે જુઓ છો કે કેવી રીતે સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરી અને રજૂઆત કરી રહ્યા છે મોહનભાઈ. બરાબર, અને એક પણ પ્રકારના થાક્યા વગરના સંપૂર્ણ સારી રીતે પ્રયત્નની સાથે આગળ વધે છે. અને જુઓ જોઈએ હવે તે આ વાદ્ય જે છે તેનું શું કરે છે, માય વિઝન, પછી ફેશન કન્સેપ્ટ અને સાઉન્ડ ઇન્સ્પાયરેશનો,
અને ટેકનિક ટુ સ્ટડી, આ બધા પુસ્તકો જે છે તે ભેગા કરી અને હાથમાં જે તે વાદ્યને ખોલવા માટેના સાધનો લઈ અને તેને ફેરફાર કરી અને નવું વાદ્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જુઓ જોઈએ, he decided to incorporate the specialty technique and sound of every instrument into the guitar. ચાલો, બહુ અઘરો પ્રયત્ન છે, આ અઘરું છે. અહીંયા તમે જુઓ તો ખરા કઈ રીતે રજૂઆત કરી છે. એ કહે છે he decided to incorporate, તેણે મોડિફિકેશન ફેરફાર કરીને નવું બનાવવાનું નક્કી કરી નાખ્યું છે, ડિસાઇડ કરી લીધું. કઈ કઈ બાબત? ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ. સ્પેશિયાલિટી જે ખાસિયત છે, તેની ટેકનિક છે તે અને અવાજ છે, આ બધાને મર્જ કરવાની વાત છે. ત્રણ વસ્તુને મર્જ કરવાની છે. ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. માત્ર ત્રણ વસ્તુ, પણ દરેક વાદ્યની ત્રણ બાબત છે તે એકની અંદર નાખીને નવું બનાવવાનો તે પ્રયત્ન કરી રહ્યા છે અને પોતે નક્કી કરી લીધું છે કે આવું મારે કરવું છે. બરાબર. પછી શું કહે છે? He wanted to invent something which gave the sound and tune of western guitar but could be played like an Indian veena. જો સરસ મજાનું વાક્ય આપે છે. શું કહે છે? He wanted to invent something, તે કંઈક એવું નવું રજૂ કરવા માંગતો હતો. કેવું? which gave the sound, કે જે સાઉન્ડ છે તે અને ટ્યુન એટલે કે તેના સૂર છે તે તેના તો કે વેસ્ટર્ન ગિટાર જેવા આપે. સૂર અને તાલ છે વેસ્ટર્ન ગિટાર ના હોવો જોઈએ. અને શું કહે છે? પરંતુ could be played like Indian veena, પરંતુ ભારતીય વીણાની જેમ તે વગાડી શકાય. આમ ઉભો આમ કરતા નહીં, રોકનની જેમ નહીં. બરાબર. તો આ રીતે આ ભારતીય વીણાની જેમ વગાડી શકાય અને ગિટારના શું કહે તો કે સૂર અને તાલ છે આ વાદ્યની અંદર તેને આપવાનો પ્રયત્ન કર્યો અને એવું એક બનાવ્યું. તો જુઓ જોઈએ, અહીંયા શું કહે છે? સિતાર છે, પછી સરોદ, ફ્લ્યુટ, વાયોલિન, તબલા, વીણા, આ બધી વસ્તુઓ છે તે પોતાની સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અહીં શું કહે છે? માય ગોલ, મારો ગોલ શું છે? ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર પ્લેડ વિથ ધ સાઉન્ડ ઓફ ધ ઇન્ડિયન વીણા. સાઉન્ડ, ભારતીય વીણાના હૃદયની જેમ તેને વગાડી શકે. આ વધારાનું આપણે જોડ્યું છે અહીંયા. બરાબર. તો આ રીતે તે કરે. જો અહીંયા શું કે? ઇનોવેશન ઇઝ માય પાથ, સિમ્પથી ઇઝ માય સ્ટ્રેન્થ. ઇનોવેશન, કંઈક નવું રજૂ કરું તે મારો રસ્તો છે, અને સિમ્પથી ઇઝ માય સ્ટ્રેન્થ, અને જે સહાનુભૂતિ છે તે મારી તાકાત છે. આ રીતે આ મોહન છે તે રજૂ કરી રહ્યા છે. અને હવે બનાવવા માંડ્યા છે વીણા. જુઓ જોઈએ, કેની તો કે મોહનભાઈની. અને હવે અહીંયા આપણી સમક્ષ ફરી વખત આગળ કંઈક રજૂઆત કરી છે. તે શું છે? જો, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું જે વાદ્ય છે તેની અંદરથી અવાજ નીકળે એટલું જ મહત્વનું નથી. બધા જ પ્રકારના અવાજ નીકળે એટલું મહત્વનું નથી. એનાથી વિશેષ કંઈક છે. અને તે શું છે? પરંતુ ઇટ મસ્ટ એક્સપ્રેસ માય વિઝન. તે મારું વિઝન જે છે તે રજૂ કરવું જોઈએ. બરાબર. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું વાદ્ય દ્વારા કહેવા માંગુ છું, જે કંઈ પણ મારે બોલવું છે તે વાદ્ય દ્વારા બોલાઈ જવું જોઈએ, લોકો સમજવા જોઈએ. અને આ રીતનું વાદ્ય છે તે મારે બનાવવું છે તે નક્કી કરીએ છીએ. He said to himself, તેણે પોતાની જાતને કીધું કે ભાઈ તારે આવું કરવાનું છે. પોતાની જાતને મનોમંથન કરીને કહે છે કે આ રીતે રજૂ કરવાની થાય છે તારે. બરાબર. પછી શું કહે છે? એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને અથાગ પ્રયત્ન, અનટાયરિંગ એટલે કે થાક્યા વગરના પ્રયત્નોને અંતે શું કહે છે? એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, બધા રાગ જે છે તે પણ સમજ્યા. અને પછી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, અને ત્યાર પછી તેણે જે વાદ્ય બનાવ્યું એટલે તે શું તો કે અદ્ભુત મોહનની વીણા. એવું અદ્ભુત બનાવ્યું આ વીણા નામનું વાદ્ય કે લોકો તેને ઓળખવા લાગ્યા, મોહનની વીણા. બરાબર. જોજો અહીંયા સિતાર, સેરોડ, વીણા, પછી બાંસુરી વીણા છે, વાયોલિન વીણા અને ગિટાર, આ બધી બાબત. અને અહીંયા જો મોહન વીણા, અ ન્યૂ વોઇસ, અ ટાઈમલેસ સાઉન્ડ, એક નવો અવાજ. અને ટાઈમલેસ સાઉન્ડ એટલે કે કોઈ અંત વગરની દુનિયા અથવા તો અંત વગરનો આત્મા. તો આ રીતે આ બધી બાબત છે તેને રજૂઆત કરી અને મોહને પોતાની ગિટારની જગ્યાએ શું બનાવ્યું છે તો કે મોહનની વીણા. બરાબર. અને હવે જુઓ કઈ ઘટના છે તે મોહનની સફળતા છે તેનો સાદ પૂરે છે, તો તે છે આ ઘટના. જુઓ જે અહીંયા શું રજૂ કર્યું છે? આપણે મોહન જે છે પોતાના કહેવાય ને કે પીક ઉપર પહોંચી ગયા છે, ટોચ ઉપર. જે એક સંગીતના તજજ્ઞ તરીકે
હોવું જોઈએ તેની ટોચ ઉપર આ મોહનભાઈ પહોંચી ગયા છે. અને શું કહે છે કે ટુડે એટલે કે આજે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે દુનિયા જે છે તેને ઓળખે છે કયા નામથી? તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. પછી આગળ કહે છે વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. જો જ્યાં ગ્રેમી એવોર્ડના વિજેતા છે, જેવી તેવી વ્યક્તિ નથી, જેવું તેવું વાદ્ય વગાડીને કંઈ આગળ નથી આવ્યા, પણ એવી રજૂઆત કરી છે કે તળિયેથી લઈને છેક શિખર ઉપર પહોંચવાનો પોતાનો પ્રયત્ન છે તેણે સાબિત કરી બતાવ્યું અને દુનિયાની સામે પોતાનો ચહેરો છે તે રજૂ કર્યો. અને જે ડિટરમાઇન કર્યું હતું કે મનોમન નક્કી કર્યું હતું કે આ જે ગિટાર છે તે દુનિયાની સામે મારો ચહેરો બનશે. અને આજે આપણે ઓળખીએ છીએ મોહનને તેના ગિટારના હિસાબે, કેમ કે ગિટારનું તેણે શું કર્યું હતું તો કે મોહનની વીણામાં રૂપાંતર કર્યું છે અને આ રજૂઆત કરી. તો આ છે આપણા પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને હા, બીજું એક શું કહે છે તે જુઓ કે જ્યારે તેને આ ગ્રેમી એવોર્ડ છે તે એનાયત કરવામાં આવે છે અને ત્યારે કોઈકના દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે શું કહે છે તે જુઓ જોઈએ. તે શું કહે છે તો આ આપણે આગળ ચર્ચા કરી. શું કહે? આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. મેં મારા હૃદયની ઉર્મિઓ છે તેને સાંભળી, હૃદયની અંદર નીકળતી પેશન છે તેને સાંભળી અને હું આજે અહીંયા છું. આવું તેણે ક્યારે કીધું હતું તો કે સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની 1993. આવું મોહને ક્યારે કીધું હતું કે 1993ની સાલની અંદર જ્યારે તે આ ગ્રેમી એવોર્ડનું તેને સન્માનિત થઈ રહ્યા હતા ત્યારે આ સેરેમનીમાં તેને પૂછવામાં આવ્યું ત્યારે આવું કીધું હતું કે ભાઈ આ તો મારા હૃદયની ઉર્મિને મેં સાંભળી અને મેં બહાર કાઢી અને તેને પોષી અને ત્યાર પછી આજે તમે મને ઓળખો છો. હું નાસીપાસ થઈ અને જો વીણા લઈ લીધી હોત તો આજે લોકો જે છે તે મને ઓળખત નહીં. આવી સરસ મજાની વાતની ચર્ચા કરે છે અને આ છે આપણો આજનો આ પાઠ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે એક નમ્ર વિનંતી છે કે તમને આ પાઠ છે તે કેવો લાગ્યો, કઈ બાબત તમને સારી લાગી છે અને તમને ક્યાં આમાં ફેરફાર કરવાની જરૂરિયાત લાગે છે તે ચોક્કસથી લખશો. અને જો ગમે તો નાનું એવું એક સરસ મજાનું આપણું નામ જે છે તે કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસથી આપશો અને તમે કઈ જગ્યાએથી છો તે પણ મને જણાવશો. કોઈ સુરતથી છે, અમદાવાદ છે, રાજકોટ છે, કોઈ પણ શહેરમાંથી ક્યાંથી તમે આ ભણી રહ્યા છો અને આ પાઠને માણી રહ્યા છો તે મને ચોક્કસથી જણાવશો. ચાલો ફરી વખત થેન્ક્સ યુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરો અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરશો.